નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરતમાં એક ખૂબ મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. સમૃદ્ધિ કોર્પોરેશન નામની કંપની બનાવવામાં આવી હતી અને એમાં સુરતના ટોચના બિલ્ડરો ભાગીદાર થયા હતા. આ બધા બિલ્ડરોએ મળીને 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા અને સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલી સોનાની લગડી જેવી જમીન, જેની આશરે કિંમત 2000 કરોડ રૂપિયા થાય છે, એના પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. આ બાબતે ફરિયાદ થઈ હતી, પરંતુ ફરિયાદ ઓફિશિયલ એફઆઈઆર નહોતી કરવામાં આવી, કારણ કે જે બિલ્ડરો હતા એમાંથી એક બિલ્ડર નરેશ શાહ હાઈકોર્ટમાં ગયા હતા સ્ક્વોશ કરવા માટે આખી ફરિયાદ, પણ તો હાઈકોર્ટે અરજી કાઢી નાખી છે. એટલે હવે ગઈકાલે સીઆઈડી ક્રાઇમે ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી છે. આ બાબતે આપણી સાથે આજે વાતચીત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી નમસ્કાર વિક્રમ. કિરીટભાઈ, આ સુરતમાં વારંવાર જમીન કૌભાંડો થતા રહે છે અને 1-2 કરોડના નહીં પણ 1500 કરોડ 2000 કરોડ એ જ રકમના કૌભાંડો થતા રહે છે. અને આ જે કૌભાંડ છે એ બાબતમાં તમે શું માનો છો? હમણાં જે આ લેટેસ્ટ કૌભાંડ બહાર આવ્યું છે. જી, આ મેટર છેલ્લા 3-4 વર્ષથી સુરત શહેરના બિલ્ડર લોબીમાં ચર્ચામાં હતી. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ સાયલેન્ટ ઝોનની જમીન છે અને એની અંદર 135 જેટલા પ્લોટ બારોબાર પાડવામાં આવ્યા અને વેચી દેવામાં આવ્યા છે. એના પ્રોપર્ટી કાર્ડ પણ બનાવી દેવામાં આવ્યા છે સરકારી તંત્રને મિલીભગતથી. ખાસ કરીને કલેક્ટર કચેરીના જે કર્મચારીઓ છે અને જે ડેટા ઓપરેટર છે એમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. સૌથી મહત્ત્વની વાત વિક્રમભાઈ એ છે આ સમગ્ર ઘટનાની અંદર કે બિલ્ડરોની સાથે સરકારી અધિકારીઓ કર્મચારીઓની મિલીભગત હોવાનું આ એકથી વધુ વખત સામે આવ્યું છે. છતાં સરકારી કર્મચારીઓ જે છે એમના ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ કલેક્ટર કે કમિશનરનો નથી. ઇકોસેલમાં 2 વર્ષ 3 વર્ષ પહેલાં અરજી કરવામાં આવી હતી, ત્યારે આ અરજીને દફતરે કરવામાં આવી હતી. જે જમીનના મૂળ માલિક છે એમણે પોતાના જવાબો લખાવ્યા હતા. ત્યારબાદ આ અરજી કરનાર સામે પણ ગુનો નોંધવાની તજવીજ કરવામાં આવી હતી. જેની પ્રોપર્ટી છે, જેણે પોતાના નામે દસ્તાવેજો બનાવી લીધા છે, એવાની સામે જેની સાથે છેતરપિંડી થઈ છે, તો આમાં ઇકોસેલની કેટલી મોટી ભૂમિકા હશે એ આપણે સમજી શકીએ છીએ. અને આ બધા જ વ્યવહારો અને વહીવટો દ્વારા પતેલી કાર્યવાહી હોય એવું હાલના સંજોગોમાં જોતા એવું લાગી રહ્યું છે. અને એક બિલ્ડર જે આરોપી છે આમાં, એ બિલ્ડર તો હાઈકોર્ટમાં ગયા હતા અને કોશિંગ માટે પણ એમણે પ્રયત્ન કર્યો હતો. હાઈકોર્ટમાં જઈને ફરિયાદ દાખલ ન થાય અને અરજીના સ્ટેજે જ આ બધો જ મામલો રફે દફે થઈ જાય, પરંતુ કશું જ એમનું ચાલ્યું નથી. અને આખરે 2 વર્ષ 3 વર્ષની તપાસના અંતે સીઆઈડી ક્રાઇમને એવું લાગ્યું કે આ ઘટનાની અંદર ગુનો બને છે અને એ ગુનો દાખલ કરવો જોઈએ, અને એના આધારે આ તમામની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જી કિરીટભાઈ, હવે આપણે એક થોડી ચોખવટ કરી લઈએ કે પ્રોપર્ટી કાર્ડ એટલે શું, એ વિશે ઘણાને માહિતી નહીં હોય. 7/12 નકલ વિશે તો જાણતા હશે બધા, તો આ પ્રોપર્ટી કાર્ડ શું છે? જી, ઘણા કિસ્સાઓની અંદર વિક્રમભાઈ સુરતમાં જનરલી પ્રોપર્ટી કાર્ડનું ચલણ ઓછું છે. ખૂબ મોટાભાગના બિલ્ડરોના વહીવટો જે છે એ ડાયરી ઉપર જ ચાલતા હોય છે, પરંતુ રાજકોટની અંદર મોટાભાગની પ્રોપર્ટીઓના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે છે ને એમાં તમામ 7, 12 અને 8 ઉતારાની જેમ જ બધી જ પ્રોપર્ટીની વિગત હોય છે, ચતુર્દિશા નક્કી કરેલી હોય છે એ હોય છે, અને એની પ્લોટ સાઇઝ જે હોય છે એ હોય છે, અને હયાત સ્થિતિ જે હોય છે એ હોય છે, અને માલિકનું નામ હોય છે. આ રીતે પ્રોપર્ટી કાર્ડ લેન્ડ રેકોર્ડ ઉપરથી બનાવવામાં આવે છે. પરંતુ સુરતની અંદર મોટાભાગની જગ્યાઓમાં, મોટાભાગની પ્રોપર્ટીઓની અંદર આ પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું ચલણ નથી. મોટાભાગના વહીવટો કાચી ડાયરી ઉપર ચાલતા હોય છે. તમે લાખ રૂપિયા આપો તો 100 લખીને આપે તમને, તમે 10 લાખ આપો તો 1000 લખીને આપે. એ લોકોના કોડ હોય છે આ પેમેન્ટના. આ પ્રમાણે મોટાભાગના વહીવટો ચાલતા હોય છે. પરંતુ આ કિસ્સાની અંદર પ્રોપર્ટી કાર્ડ બોગસ બનાવવામાં આવ્યા છે. હવે બોગસ પ્રોપર્ટી કાર્ડ એમને એમ બને નહીં જ્યાં સુધી સરકારી તંત્રના માણસો તમારી સાથે સામેલ ન હોય. હવે આખા મામલાની ગંભીરતા એ પણ છે કે 2 વર્ષ પહેલાં સીઆઈડી ક્રાઇમે નહીં પરંતુ ઇકોસેલે જે મામલો રફે દફે કરીને દફતરે કર્યો હતો, તો એના અંદર જો અત્યારે પોલીસ કમિશનર દ્વારા તપાસ કરવામાં આવે, એ સમયના જે તે અધિકારી હતા એણે કઈ રીતે આમાં આખી જે અરજી છે એને દફતરે કરી દીધી, નહીંતર આ ગુનો તો 2 વર્ષ પહેલાં નોંધાઈ ગયો હોત. તો 2 વર્ષ સુધી એ દફતરે થઈ ગયેલી અરજી, એની પાછળના કારણો શું, કોણે એના જવાબ લીધા હતા, રાઇટર કોણ હતો, એનો પીઆઈ કોણ હતો,
એ બધાના જવાબો લેવા જોઈએ અને પોલીસ કમિશનર જો આમાં પેરેલલ તપાસ કરે તો એના કેટલાક પોલીસ કર્મચારીઓ જે છે જે તે સમયના ઇકોસેલના એને પણ ઘેરે બેસવાનો વખત આવી શકે. આ એટલું મોટું કૌભાંડ છે કેમ કે 2000 કરોડ રૂપિયાની જમીન છે અત્યારે આ સાયલેન્ટ ઝોનની, અને એની અંદર જે 135 લોકોને આ લોકોએ પ્રોપર્ટી કાર્ડ બનાવીને વેચી દીધા છે, એટલે એ 135 લોકો સાથે પણ છેતરપિંડી થઈ છે. એટલે છેતરપિંડીની બે વાત બને છે આમાં. એક તો જમીનના માલિક જે મૂળ માલિક છે જેણે વેચાણથી આપ્યું છે ત્યાર પછી એમની સાથે છેતરપિંડી થઈ છે, અને બીજું કે જેમને આ લોકોએ પ્લોટ વેચાણથી આપ્યા છે એમની સાથે પણ છેતરપિંડી થઈ છે. હવે એમને તો એમની પ્રોપર્ટી મળવાની જ નથી ક્યારેય, કેમ કે આ આખો મામલો અત્યારે હવે CID ક્રાઇમના હાથમાં છે અને આ કોર્ટ કેસ લાંબા સમય સુધી ચાલશે. એટલે આ જે નેગ્લિજન્સી છે એની સામે પણ પગલાં ભરાવવા જોઈએ. અને ખાસ કરીને ઇકોસેલમાં જે અધિકારીએ આ ફરિયાદને રફે દફે કરવા માટે દફતરે કરી છે એની સામે ખાતાકીય તપાસ થવી જોઈએ અને એનું બેંક બેલેન્સ પણ ચેક થવું જોઈએ. કિરીટભાઈ, હવે આમાં ધારો કે આ કેસ લાંબો ચાલશે અને પુરવાર થયું કે આમાં ગેરરીતિ થઈ છે, તો હમણાં જે ઓનર છે જે છેલ્લે જેની પાસે જેને પૈસા ખર્ચીને જગ્યા લીધી છે એનું સ્ટેટસ શું રહેશે? આઝાદ રામોલિયા નામના હાસોટના ખેડૂત છે અને એમની આ પ્રોપર્ટી હોવાનો એમનો દાવો છે, અને એમણે તમામ પુરાવાઓ જે તે સમયે કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા, સીટમાં રજૂ કર્યા હતા, મુખ્યમંત્રીની સામે પણ એમણે આ બધા જ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. છતાં પણ જે 4 લોકો છે, આપણે એના નામ પણ જોઈ લઈએ. આપણે જે 4 બિલ્ડરો છે આ ગ્રુપના, એ લોકોને આપણે જો વાત કરીએ તો મનહર કાકડિયા, પ્રકાશ અસનાની, નરેશ શાહ અને તલાટીના પણ 2 છે, અને જે ડેટા ઓપરેટર છે કલેક્ટર કચેરીનો જે ડેટા ઓપરેટર છે એનું પણ નામ આમાં સામેલ છે. એટલે તમામ તબક્કે આપણે જો જોઈએ તો નરેશ શાહ, મીના નરેશ શાહ, મનહર કાકડિયા, લોકનાથ ગંભીર, JP અસનાની, સિટી સર્વેયર કાનાલાલ ગામિત, એમની પણ સંડોવણી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે, આરોપ મૂકવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કિરીટભાઈ, આ વારંવાર આ જમીન કૌભાંડો ગુજરાતમાં સૌથી વધારે સુરતમાં થાય છે. એનું કારણ એ કદાચ એ છે કે જમીનની કિંમત ઘણી વધી ગઈ છે, પણ એમ તો અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પણ જમીનની કિંમત ઘણી વધી ગઈ છે. આનો મતલબ એમ થાય કે ક્યાં તો અહીંયા ગેરરીતિ કરનારો વધારે છે, ક્યાં તો અધિકારી જે લેવલના માણસો છે જેમને ચાંપતી નજર રાખવી જોઈએ આ બધા પર, એ છીંડું આપે છે એમને. જી વિક્રમભાઈ, બહુ મહત્વનો સવાલ છે તમારો. ખાસ કરીને જો આપણે વાય જંકશનથી ડુમસ બીચ સુધીની વાત કરવામાં આવે તો એમાં આસપાસમાં આવેલી ભીમપોરથી માંડીને બધી જ જગ્યાઓ, કોઈ જગ્યા એવી નથી કે જે બિન વિવાદાસ્પદ હોય. બધી જ જમીનોના સર્વે નંબર ઉપર 1થી વધારે બાના છે. એમાં ભૂતકાળમાં હત્યાઓ પણ થઈ છે. હંસકમલ ગ્રોવર જેવા જે ગેંગસ્ટર હતા, એક સમયે સાબિત થયું હતું કે છોટા રાજનની પણ સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે. તો એ હંસકમલ ગ્રોવર હોય કે મનહર કાકડિયા હોય કે આ બધા જે બિલ્ડરો છે જે લોકોની લાખો કરોડો રૂપિયાની જમીનો ત્યાં વિવાદમાં પડેલી છે અત્યારે, અને ઘણા બધા કેસ ડુમસ રોડની જમીનોના સુરતની કોર્ટોમાં હાલ ચાલી રહ્યા છે, સિવિલ કોર્ટમાં ચાલી રહ્યા છે, કેટલાકમાં ક્રિમિનલ કેસ પણ નોંધાયા છે છેતરપિંડીના ને વગેરે, અને પચાવી પાડવાના કેસો પણ ઘણા બધા નોંધાયા છે. અને ડુમસની જમીનોમાં 1થી વધારે બાના હોવા અથવા તો 1થી વધારે દસ્તાવેજો હોવા એવું ઘણી જગ્યાએ બન્યું છે. અને આ એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે સરકારી અધિકારીઓ કર્મચારીઓ છે એ લોકો ફૂટેલા છે, એ લોકોની મિલીભગત હોય છે કશે ને કશે. સુરત એક એવું શહેર છે કે જેના કલેક્ટરની સામે, આયુષ ઓકની સામે 2000 કરોડની જમીનનો મામલો, વિવાદાસ્પદ મામલો આવ્યો હતો અને એમને તાત્કાલિક અસરથી અહીંયાથી બદલી કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બદલી કરી દેવામાં આવી હતી એમની. તો આ પ્રકારે જે ચાલી રહ્યું છે સુરતની અંદર જમીનોના વહીવટમાં કલેક્ટર કચેરી કે કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓની જે મિલીભગતથી જે ખેલ થઈ રહ્યા છે, જેના કારણે સામાન્ય માણસોને શોષવાનું આવે છે. જે માણસોએ ખરેખર પોતાની પરસેવાની કમાણીથી પોતાની મિલકત વસાવી હોય અથવા તો રોકાણ કર્યું હોય એ લોકોને ભોગ બનવાનો વખત આવે છે. આ તો બધા કરોડો અબજો રૂપિયામાં આળોટતા બિલ્ડરો છે. આ લોકોને કોઈ ફરક નથી પડતો આ જમીનનો એક ટુકડો જતો રહે કે રહે એમની પાસે, એને બહુ કંઈ ફરક નથી પડતો હોતો. પરંતુ જે પ્રમાણે પોલીસ અધિકારીઓની પણ મિલીભગત હોય છે, ઘણી વખત એવું પણ બન્યું છે ઘણા કિસ્સાઓમાં. આ કિસ્સાની અંદર આપણે એવો આક્ષેપ કરી શકીએ કે 2 વર્ષ પહેલા ઇકોસેલે શું કર્યું આમાં. ઇકોસેલે જે અધિકારી હતા, જે તે સમયના જે PI હતા ઇકોસેલના, એણે શું વહીવટ કર્યો છે આમાં, એની જો તપાસ પોલીસ કમિશનર કરે અને
અન્ય અધિકારીઓ પણ કરે તો સમગ્ર મામલો ચોખવટથી સામે આવશે. જી કિરીટભાઈ, અને આપણે આશા રાખીએ કે હવે જે ભવિષ્યમાં જે પ્રોસિજર પોલીસે કરવાની છે કે સીઆઈડી ક્રાઇમે કરવાની છે એ તટસ્થતાથી ન્યાયિક રીતે થાય, અને જે જવાબદાર જે બિલ્ડરો છે એ દરેકને કડકમાં કડક સજા થાય. નહીં તો જો બિલ્ડરો છટકી જશે આમાં, તો ભવિષ્યમાં બીજા બિલ્ડરોને પણ આમાંથી એ રીતના શીખવા મળશે કે ભાઈ આપણે આ રીતે કરો, કંઈ થવાનું નથી, બહુ તો દંડ થશે. પણ ક્રિમિનલ જેમ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ઉપયોગ આમાં થવો જોઈએ. આ કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગનો ઉપયોગ પણ થવો જોઈએ. અને બીજું કે આ મોટા ભાગના બિલ્ડરો એવું માનતા હોય છે કે અમારા સરકારી તંત્રની અંદર અમારા ખૂબ સારા સંપર્કો છે, પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધો છે, રાજકારણીઓના તેમના ઉપર 4 હાથ છે, અને આ શહેરની જનતા માયકાંગલી છે, અને એ લોકોથી કશું જ નહીં થઈ શકે, એ લોકો કંઈ જ નહીં કરી શકે. સામાન્ય માણસ કેટલી લડત આપી શકશે એમની સામે? આ બધા તો મોટા અજગરો છે. આ જે નામ આવ્યા છે સામે બધા મોટા અજગરો છે, અને મોટા અજગરોને તમે કાયદાના ચીપિયામાં લેવા હોય તો એની સામે પુરાવાઓ હોય તો જ તમે કરી શકો. અને આટલે સુધી પહોંચ્યા પછી હવે એ લોકો સમાધાન માટે ફાંફા મારશે, સેટલમેન્ટ માટે ફાંફા મારશે, ગમે ત્યાંથી અને રાજકીય વર્ગનો પણ ઉપયોગ કરશે. રાજકીય વર્ગનો પણ ઉપયોગ કરશે. રાજકીય પક્ષો સાથે ખૂબ સારો સંબંધ ધરાવે છે, બધા જાણે છે. જી ચોક્કસ, રાજકીય પક્ષોનો પણ એ લોકો ઉપયોગ કરશે, પણ જો રાજકારણીઓનો પણ એક વખત કાન કોર્ટ દ્વારા પકડવામાં આવે અથવા તો એમની ભલામણોનો અસ્વીકાર કરી અને પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને જે ભોગ બનનાર છે એ લોકોને જો ન્યાય આપવામાં આવે તો ખરેખર એ એક ઉદાહરણરૂપ કાર્ય હશે. અને સુરતની અંદર જે આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે એમાં સરકારી તંત્ર સૌથી વધારે જવાબદાર છે. બીજી વસ્તુ, રાજકારણીઓની આર્થિક લાલચ, આર્થિક લાભ માટેની લાલચ જવાબદાર છે. એમને કોઈ કહેનાર નથી, એમની સામે કોઈ બોલનાર નથી, એમની સામે કોઈ પડનાર નથી. એ લોકોને ખબર છે કે એમનો એક ફોન જાય એટલે અધિકારીઓ ઊભા થઈ જાય છે. કલેક્ટર કચેરીની અંદર જે કાંઈ વહીવટો ચાલી રહ્યા છે એ બધા જ જાણે છે. જે લોકો કલેક્ટરની અંદર નજીકથી કામ કરે છે, જે રિપોર્ટરો જાય છે, એ લોકોને પણ ખબર છે કે ક્યાં વહીવટ કેવી રીતે ચાલે છે, કોણ કોનો વહીવટદાર છે. આ બધી જ વિગતો લોકો જાણતા હોય છે જે લોકો રેગ્યુલર એના સંપર્કમાં હોય. પરંતુ સૌથી મહત્વની વાત આ કેસની અંદર એ છે વિક્રમભાઈ કે આની અંદર હજી પણ એક ફરિયાદ દાખલ થઈ શકે એવી સંભાવના છે. જો સીઆઈડી ક્રાઇમ તટસ્થ તપાસ કરશે તો આ રામોલિયાની જમીનને બારોબાર વેચી મારવાનો બીજો એક ગુનો પણ નોંધાઈ શકે છે. આમાં જે 135 પ્લોટનું પ્લોટિંગ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે એમાં હજી પણ વધુ એક ગુનો નોંધાઈ શકે એવી સંભાવનાઓ પણ હાલના તબક્કે નકારી શકાય એમ નથી. જી કિરીટભાઈ, આપણે રાહ જોઈએ સમયની કે ખરે હવે શું થાય છે આ કિસ્સામાં. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા કિરીટભાઈ. જી થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.